બોડેલી તાલુકા સેવા સદન ખાતે આધુનિક સુવિધાયુક્ત જનસેવા કેન્દ્રનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે લોકાર્પણ। રાજ્ય સરકારના ડિજિટલ પ્લેટફોર્મ સુગમ ડિજિટલ ગુજરાતનો ઉપયોગ વધુ થાય તે માટે અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન ખાતે નાગરિકોની વહીવટી સરળતા અને સુવિધામાં વધારો કરવાના હેતુથી નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ જનસેવા કેન્દ્રનું જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે અરજદારો માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બોડેલી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં આવતા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આ કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ કેન્દ્રના માધ્યમથી સ્થાનિક નાગરિકો અને ધરતીપુત્રો 7-12 અને 8A ઉતારા જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા, જન્મ મરણની નોંધણી તથા પ્રમાણપત્રની સેવાઓ ખૂબ જ સરળતાથી મળી રહેશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વહીવટી પ્રક્રિયા થવાથી કામગીરી વધુ તેજ, સરળ અને પારદર્શક બનશે। આ સાથે જ તેમણે કચેરીના તમામ સ્ટાફને રાજ્ય સરકારના અધિકૃત ડિજિટલ પ્લેટફોર્મ સુગમ ડિજિટલ ગુજરાતનો મહત્વનો ઉપયોગ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। આ લોકાર્પણ પ્રસંગે બોડેલીના પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, મામલતદાર H.A. શેખ, નાયબ મામલતદાર અંજનાબેન, નાયબ મામલતદાર નિશાબેન સહિત સેવા સદનના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર।